રામ રામ ને સીતારામ, સ્વાગત છે તમારા અમારા આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ અહીંયા આજે પિંડ તારક ક્ષેત્ર પિંડારા। તો જુઓ તમે જોઈ શકો છો, આજે જો અહીંયા ગાડી પાર્કિંગ કરી છે આપણે, જો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અમે ને સ્નેહભાઈ ને બધા આવ્યા કાં સ્નેહભાઈ? હા તો જો આ બાજુ છે ને હજી સપ્તાહમાં જવાનું છે પણ અત્યારે જો આ બાજુ પાર્કિંગમાં છીએ અમે। तथा विष्णु नक्षत्रं विष्णुरेव च शुक्लपक्षे अद्यस्तु पौर्णिमास्यायं तिथौ अद्यस्तु अर्पितः बृहस्पतिवासरे हस्तनक्षत्रे ध्रुवयोगे बालौ परं कौलौ कर्णे कन्या राशे स्थिते चन्द्रे मीन राशि स्थिते सूर्ये मिथुन राशि स्थिते देवगुरुः शेषेषु ग्रहेषु यथायतं राशि स्नानस्थितेषु सत्सु एवं ग्रहगणस्य शास्त्रोक्त पुण्यफल प्राप्त्यर्थं प्राप्तौ लक्ष्म्या चिरकाल संरक्षणार्थं लोके सभायां राजद्वारे सर्वत्र यश विजय कीर्ति लाभादि फल प्राप्त्यर्थं प्रतिनिधित्व रूपेण समस्त अखिल यदुवंश कल्याण अर्थे तस्य समस्त पितृ सद्गति उत्तम योग प्राप्त्यर्थे क्षेत्रे उन्नति वैष्णवी वेदामहंद बलगवतीराभिजन्मे समानो यमसमानो निकताने दमहंद बलगवतीराभिजन्मे सबंधोर्जम કામ કરતું હોય તો મિત્રો આપણે પહોંચી ગયા છે પિતૃ તર્પણ કાર્ય પિંડ તારક ક્ષેત્ર સંકુલ પિંડારા। આ જગ્યા છે પિંડ તારક ક્ષેત્ર, અહીંયા પાંડવોએ પિંડ તાર્યા હતા ભગવાન। હે પડી ગઈ એ અટાણે જો આમ પલ્લે છે, આગે આગે છે એ પછી એને બપોર થાય ને તો અહીંયા આવી જાય તો એ પછી આમ આવતું જાય છે ને પાણી બધું। અત્યારે તો અંદર છે, બહુ અંદર છે પાણી અત્યારે। હા જે ઘણા પલે અહીંયાથી કિલોમીટર નહીં વધારે હોય।
ના આવું આવું બરે બધું કર્યું ચુંદડીયું બધું એ પાણીમાં તેરાવી હોય ને ચૂંદડીયું તો એ બધી ચૂંદડીયું હોય. આની અંદર છે ને ભગવાન શિવનું શિવલિંગ છે અહીંયા અંદર દરિયામાં. ક્યાં હજી અત્યારે પાણી દેખાય નહીં, એ કોક જ વાર દેખાય. બહુ આઘું આઘું છે. ઓલ દેખાતું હતું ને ગાયબ થઈ ગયું. હા મટી ગયું હો. અહીંયા કેવાકનું મંદિર છે, ખબર નથી કહેવાનું હોય, પણ જો આનું છે ને રિનોવેશન કામ ચાલુ છે. એક જૂનવાણી પથ્થરનું જ છે, પણ રિનોવેશન કામ ચાલુ છે અત્યારે. અંદર તો કઈ છે ને કામ ચાલુ છે હજી. હાલ તમને લઈ આવ્યું. લખમણ બાબા હાઈકોથી અંદર આવવા દઈએ તો ને. હાલો આ બધા જૂના આવશે સર. ભાગો ભાગો. તો આ છે ને આ જૂનવાણી પથ્થર છે, બધા એકદમ બહુ ઘણા વર્ષોના જૂના છે. તો જો આ અત્યારે આવા લાગે છે મસ્ત મજાના. તો જ્યારે આ બન્યા હતા એ કેવા લાગતા હશે. અને આ બાજુ છે અહીંયા ભીમની ખાંડણી, એ હમણાં બતાવું તમને. તો આ બધા પિલોર બનાવેલા છે, પિલોર. તો મિત્રો આ છે ભીમની ખાંડણી. જો આ ખાંડ અંદર છે, આમ જો આવડી મોટી બધી છે. તો જો આમાં એ પેલું અનાજ બધું ખાંડતા હશે. જો કેવડી મોટી છે. બધા ખખડાવું પડી જવાય છે ને. મારે જોઈ ને હા જોઈ લે, એટલે હું આની જોઈ લે, જોઈ લે. બધા જોવાની જ છે આ. મારું એ છે ને આ અત્યારે આપણે દહીણું દરીએ ને ઘંટીમાં, તો પેલા આમાં દેખાજો. હા અહીં છે. હે ઘઉં નાખવાના, પછી એમાં ખાંડતા. આપણે કેમ ઘંટીમાં દરીએ, તો આ ઘંટી હતી જૂનવાણી. આ હવે અટાણે કોઈને આવી ઓલી આવડી આવડી આવી ગઈ. આ કેમ હશે તેથી વર્ષો પહેલા જૂની. હે બહુ વર્ષો પહેલા. બહુ વર્ષો પહેલા વસ્તુ ખાંડણી. ખાંડણી. ખાંડણી અમુક વસ્તુ ઋષિ મુનિઓ ખાંડણી. તો મિત્રો આ છે ને આપણે જોયું ને બધો દુર્વાસા મુનિ આશ્રમ છે. દુર્વાસા મુનિ આશ્રમ. તો હજી એમાં ઘણું બધું કામ હાલે છે ને ઘણું બધું જૂનવાણી છે બધું. જે આજે
પિલોટ છે એ બધા એકદમ કોતરેલા, હાથથી કોતરાણી વાળા છે જૂના. એ અત્યારે મસ્ત આવા લાગે છે. તો એ જ્યારે આ જેને બનાવ્યો 5000 વર્ષ પહેલાં આવે ત્યારે કેવા લાગતા છે મસ્ત. તો ત્યારે 5000 વર્ષ પહેલાં જ્યારે અહીંયા દુર્વાસા મુનિ તપ કરતા હતા ત્યારે આનો કેવો હશે બધો. અત્યારે જો આમ આપણા જમાનામાં અત્યારે આવું છે બધું, તો ત્યારે કેવું મસ્ત લાગતું હશે બધું. भगवान श्री कृष्ण धरती के एक ऐसे देवता है जिन्होंने कारागार में जन्म लेकर भी मानव जाति को मुक्ति का संदेश प्रदान किया है। भगवान श्री कृष्ण एक ऐसा शांति दूत है कि जिन्होंने युद्ध के मैदान में भी कर्म, ज्ञान और भक्ति की त्रिवेणी बहाई। भगवान श्री कृष्ण तो एक परम शक्ति का नाम है कि जिनके पांव के प्रहार से कालिया नाग का दमन हो जाता था, कि जिनकी मुष्टिक से कंस का वध हो जाता था, वही कान्हा कन्हैया अपने सुदर्शन चक्र से शिशुपाल का वध हो जाता था। वही कान्हा कन्हैया अपने कोमल हाथों से स्पर्श कर दे तो फुगड़ी भी सुंदरी हो जाती है। भगवान श्री कृष्ण बोलो अपनी बंसी की साथ छेड़ दे तो सारा ब्रज उनके प्रति समर्पित होकर मथुरा और वृंदावन की कुंज गलियों में लोग अपने पाँव में घुंघरू बांधकर थिरकते। भगवान श्री कृष्ण किसी के घर में जाकर माखन चुरा लेते थे तो उनकी गायों के दूध 2 गुना और 4 गुना बढ़ जाया करता था। भगवान श्री कृष्ण किसी के माथे पर रहने वाली मटकी फोड़ दे तो उनके जन्म जन्मों की पापों की मटकी फूट जाया करती थी। भगवान श्री कृष्ण अतिथि देवता है। भगवान श्री कृष्ण वर्तमान के भगवान है। હાલો भगवान श्री कृष्ण आने वाले कल के भावी आधार। इस भारत का रखवाला, બાપુ हिंदुस्तान का गौरव, इस संसार को शांति और प्रेम का पाठ पढ़ाने वाला, धरती पर कोई महापुरुष हुआ है तो है भगवान श्री कृष्ण। कृष्ण कन्हैया लाल की जय। તો મિત્રો અહીંયા હાલે છે પિતૃ તર્પણ કાર્ય. જો બધા છે ને પિતૃ તર્પણ કરે છે. તો મિત્રો જે આપણે આ જે જગ્યા જોઈ રહ્યા છીએ અત્યારે, અહીંયાથી દરિયાની અંદર છે શિવલિંગ. એ કઈ અમાસને દિવસે દેખાય? કઈ અમાસને દિવસે દેખાય ને કઈ? હા, બાકી તો આમ કઈ દેખાય નહીં. હા, તો અહીંથી લગભગ છે ને 10-12 કિલોમીટર જેવું થતું હોય કે ઓછું રહી જાય? 10 હાલવું અઘરું પડે. અંદર ગારો જ છે. હવે નહીં રેતી નથી યાર. રેતી હોય તો ખોરું પડે. બે જગ્યાએ પાણી વચમાં આવે, બે આમ છેલા જાય છે. હા, એમાં કડકડ તો અમર રહી. આ ખાલી થઈ જાય ને તો અહીંયા કડકડ પાણી રહે છેલા. એ પાણી જ હેરાન, પાણીમાંથી ના જવાય. એ પાણીમાં થોડીક ભરતી આવી જાય ને તો મને મારા મને વાંધો આમાં બે છેલા છે. એક જી દહ અને આવશે ને ધોઈનું અહીંયા સુધી આવી જાય ને હવે. આવલ છે ખબર પડી અહીંયા જો. પગલા પગલા બધી અને ભગીરથ રાજા કેમ ગયો? એને કહ્યું કે મારા ખોરકાનો કરેલો સંકલ્પ કેમ ગયો? ડોન કે ડોન ડોન ક્યાં? वो डॉन क्या? वो डॉन क्या? डॉन
રૂમાલ એમાં નથી. રૂમાલ જ નથી, ભૂલાઈ ગયો. આલ્યો રૂમાલ, આલ્યો. બીજા કાઢ. ક્યાં દેખાય તને? હા એ ઝાડવું દેખાય એટલે રાણનું કા એવું હોય? ધૂળમાંથી જેવી હોય છે, ફૂલમાં તેને મોઢી દેખાય. પીંગાળું હંમેશા વિકતાને હંમેશા વાવી કરે છે. સુધી જોવું તો દરેકના સદગુણ જોવા, ડૂબી જોવું તો દરેકના દુર્ગુણ જોવા. જે કાંઈ જોઈએ આપણામાં ધર્મ સદગુણ જોતા રહે તો આપણામાં સદગુણ આવે, દુર્ગુણ આપણે જોતા રહે તો આપણામાં દુર્ગુણ આવે. તેથી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને એક દ્રષ્ટિ આપી છે. વિષ્ણુ તમે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરશો ત્યાં ત્યાં તમને